આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ લાંબા સમયથી જેલમાં બંધ છે અને આ જેલમાં બંધ બંને નેતાઓના જામીન મંજૂર થયા છે, પરંતુ હજી પણ તેમને જેલમાં રહેવું પડશે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બોટાદમાં ખેડૂતો સાથે કડદો થતો હોવાના આક્ષેપોને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા છે, તેઓ ખેડૂતો સાથે બોટાદની એપીએમસી માર્કેટ પહોંચે છે અને મોડી રાત સુધી એપીએમસી માર્કેટમાં ખેડૂતો સાથે તેઓ ધામા નાખે છે અને ત્યારબાદ ખેડૂતો અને આપ નેતાઓની અટકાયત થાય છે અને ત્યારબાદ બીજા દિવસે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા આહવાન કરવામાં આવે છે કે ખેડૂતો સાથે મોટી સંખ્યામાં ત્યાં તેઓ સભા કરવાના છે, પરંતુ આ જે સભા કરવાના હતા તેના મામલે પોલીસ પાસેથી કોઈ પરમિશન નથી લેવામાં આવી અને તેને જ લઈને પોલીસ દ્વારા જે દિવસે સભા થવાની હતી ત્યાં મોટો કાફલો પોલીસનો ગોઠવી દેવામાં આવ્યો હતો અને આ જે જગ્યાએ સભા થવાની હતી તેનું સ્થળ બદલીને બોટાદ એપીએમસી માર્કેટ છે તેની જગ્યાએ હળદળ ગામમાં આ સભા થઈ હતી અને આ સભા જ્યાં ચાલુ થઈ અને તેવામાં પોલીસનો કાફલો આ સભાએ પહોંચ્યો હતો ત્યારે આ સભા હિંસક બની હતી, કારણ કે આ સભા દરમિયાન જ્યારે પોલીસ ત્યાં પહોંચી હતી ત્યારે પથ્થરમારો શરૂ થયો। આ બનાવમાં કેટલાક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત પણ થયા હતા અને ત્યારબાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી અને લાઠીચાર્જ પણ કર્યો હતો। આ બનાવમાં 60થી વધુ ખેડૂતોની ધરપકડ થઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ પણ સામેલ છે। તેવામાં હવે રાજુ કરપડા અને પ્રવીણ રામ જ્યારે જેલમાં બંધ હતા ત્યારે આમ આદમી પાર્ટીની કિસાન સભા સુદામડા ગામ ખાતે થવાની હતી અને આ કિસાન સભામાં લોકોને આહવાન કરવા માટે તેમનો એક વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને જેલમાં બંધ હોવા છતાં શા માટે આ વિડીયો બહાર આવ્યો તેને લઈને સવાલો ઉઠ્યા હતા અને આ મામલે પોલીસે આ બંને નેતાઓ સામે ગુનો દાખલ કર્યો હતો અને આ જ બનાવમાં આ બંને નેતાઓના જામીન છે તે મંજૂર થયા છે। પહેલાં તો આજે સમગ્ર અત્યારે બંને નેતાઓ જેલમાં છે અને અત્યારે કોર્ટમાં શું કાર્યવાહી ચાલી રહી છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ શું પ્રતિક્રિયા આપી છે તેમને સાંભળીએ। આપણી સાથે આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગરભાઈ રબારી જોડાઈ ચૂક્યા છે। સાગરભાઈ, અત્યારે મહત્વના સમાચાર મળ્યા છે કે જે ભાવનગરના જેલમાંથી વિડીયો વાયરલ મામલે ગુનો નોંધાયો હતો તે મામલે આજે શું ચર્ચા કોર્ટમાં થઈ છે અને શું ચુકાદો આવ્યો છે પ્રવીણ રામ અને રાજુ કરપડાને લઈ? ભાવનગરમાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં વિડીયો બાબતે જે ગુનો દાખલ સરકારે કરેલો એમાં 27 તારીખે ભાવનગર સેશન્સ કોર્ટમાં દલીલો થઈ ગઈ હતી અને આજે એનો ચુકાદાની તારીખ હતી। હમણાં 5 વાગ્યા પછી એનો ચુકાદો આવ્યો છે કે ભાવનગર સોશિયલ મીડિયા વાયરલ કેસમાં રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ બંનેને જામીન મળી ગયા છે। બરાબર। અને બોટાદ જે કડદાકાંડનો મામલો છે એ મામલે શું છે અત્યારનો સ્ટેટસ? બોટાદ કડદાકાંડની જે સેશન્સ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી હતી, આજની તારીખ હતી। આજે એની દલીલો પૂરી થઈ ગઈ છે। અમારા પક્ષે અમારા સ્થાનિક એડવોકેટ પારસટી બાવળિયા, ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સુજય અને સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલ શ્રી વિક્રમ ચૌધરીએ દલીલો કરી છે અને ચુકાદા માટે 31 તારીખ આપી છે, એટલે કે બોટાદ કડદા કેસનો ચુકાદો 31 તારીખે પરમ દિવસે કોર્ટ જાહેર કરશે। ચોક્કસથી ખૂબ ખૂબ આભાર સાગરભાઈ, તમે જોડાઈને તમે આ મુદ્દે મહત્વની પ્રતિક્રિયા આપી। આમ આપણે સાંભળ્યા સાગર રબારીને અને તેમણે કહ્યું છે આમ આદમી પાર્ટીના બંને નેતાઓ છે જેમની ઉપર જે વિડીયો વાયરલ થયો હતો જે દરમિયાન જેમણે જેલમાં હતા અને આ જે કેસ તેમની ઉપર નોંધાયો હતો ભાવનગરની નીલમબાગ પોલીસ સ્ટેશનમાં અને તે કેસની અંદર બંને નેતાઓના જામીન મંજૂર થયા છે અને જે તેમના ઉપર બોટાદમાં જે મીટિંગ થઈ હતી ને ત્યારબાદ પથ્થરમારો થયો હતો અને તે કેસ જે નોંધાયો હતો તેમાં પણ સુનાવણી પૂર્ણ થઈ છે અને આગામી 31મી તારીખે આ કેસમાં નિર્ણય આવી શકે છે। આમ જે આમ આદમી પાર્ટીના નેતા લાંબા સમયથી જેલમાં બંધ છે તેવા રાજુ કરપડા અને પ્રવીણ રામને લઈને આ એક મોટા સમાચાર છે તે સામે આવ્યા છે। હવે આગામી 31મી તારીખે કોર્ટ દ્વારા શું નિર્ણય કરવામાં આવે છે
તે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.